ઉનાળા આવતા જ આગની ઘટનાઓ બને છે તે પહેલાં જ ફાયર વિભાગ દ્વારા આ વખતે પાળા બાંધવાની શરૂઆત કરાઈ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયર સેફટી ઊભી ન કરનાર અડાજણની રાજ પોઈન્ટની દુકાનો સાથે 2 હોસ્પિટલો સહિત સીલ મારવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી। સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બને છે અને ઉનાળામાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળે છે। ત્યારે ફાયર સેફટી અંગે વારંવાર નોટિસો અપાઈ હોવા છતાં પણ અનેક લોકો આજે પણ ફાયર સેફટી ઊભી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે તેમ લાગી રહ્યું છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા નોટિસો બાદ પણ ફાયર સેફટી ઊભી ન કરનારાઓ સામે લાલ આંખ કરાઈ રહી છે। જેમાં અડાજણ વિસ્તારમાં રાજ પોઈન્ટની 78 દુકાનો સાથે રાજ કોરિયન્ટની દુકાન અને વેલકર હોસ્પિટલ તથા મધુરમ હોસ્પિટલ અને શિશુ કેર હોસ્પિટલને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી। હું ઈશ્વર પટેલ ફાયર ઓફિસર સુરત ફાયર ઇમરજન્સી સર્વિસીસ અને મારા સાથી ઓફિસર સંપત શૂટર ફાયર ઓફિસર અને ફાયર ઓફિસર શૈલેષ પટેલ। સાહેબ સીલિંગની કામગીરી કરવામાં આવી છે, શું કામગીરી? આજ રોજ 2/3/2021ના રોજ મહેરબાન ડેપ્યુટી કમિશનર સાહેબના આદેશ મુજબ અડાજણ અને રાંદેર ઝોન વિસ્તારની અંદર ફાયરની અપૂરતી સુવિધા ધરાવતી 2 કોમર્શિયલ બિલ્ડિંગો, એક છે રાજ ઓરિયન્ટની અંદર 24 જેટલી દુકાનો અને 10 ઓફિસોને સીલ કરવામાં આવેલ છે અને રાજ પોઈન્ટ એમની બાજુમાં જ પાલનપુર જગતનાકા સંધ્યાવદન સોસાયટીની બાજુમાં રાજ પોઈન્ટ 78 જેટલી દુકાનો અને 3 હોસ્પિટલ જેમાં શિશુ કેર હોસ્પિટલ, વેલ કેર હોસ્પિટલ અને મધુરમ હોસ્પિટલ અને ફાયરની અપૂરતી સુવિધાને કારણે સીલ કરવામાં આવેલ છે। સર, હોસ્પિટલનો પેશન્ટ હતા, શું કહેવાય? હોસ્પિટલની અંદર પેશન્ટ છે જેમાં અમારા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની પૂર્વ મંજૂરી લઈ એમને હોસ્પિટલ લે જ્યાં સુધી પેશન્ટ છે ત્યાં સુધી એને હોસ્પિટલવાળા રૂમને ઓપન કરવામાં આવેલ છે। બાકીના વાળા જે રૂમ છે એમને સીલ કરી દેવામાં આવેલ છે। સાહેબ, રાજ પોઈન્ટમાં ફાયર સુવિધાઓ લાગી છે શોભાના કાંઠિયા સમાન? બરાબર છે, રાજ પોઈન્ટની અંદર ફાયરની સુવિધા લગાવવામાં આવેલી છે, પરંતુ પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર, હાઇડ્રન્ટ અને હોઝિલ તમામ સિસ્ટમ હાલમાં બંધ હાલતમાં છે અને ઓપરેટિંગ સિસ્ટમ પર તમામ મોટરને બધું ભરી જવા પામેલ છે। વારંવાર ઇન્સ્પેક્શન કરવા અને નોટિસ આપવા છતાં પર કોઈ જાતની ફાયરની પૂરતી સુવિધાઓ કરવામાં આવેલ નથી, જેના કારણે આજ રોજ મહેરબાન ડેપ્યુટી કમિશનર સાહેબના આદેશ મુજબ બંને કોમર્શિયલ બિલ્ડિંગોને સીલ કરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા 3 વાર નોટિસો આપ્યા બાદ પણ ફાયર સેફટી ઊભી ન કરાતા તમામ સામે પગલાં લેવામાં આવે તેમ લાગી રહ્યું છે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।